હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? તો અત્યારને સાંજના 5:45 જેવો ટાઈમ થવા આવ્યો છે. કેમ કે સવારે આજે થોડું કામ બહુ બધું હતું એટલે કંઈ શૂટિંગ થયું નહીં. બપોરે કામ પતાવીને પછી અમે સૂઈ ગયા હતા. ઉઠીને આ રહ્યા કે મમ્મી અત્યારે ભૂખ લાગી છે. મેં કીધું ચલો તો થોડા ભૂંગળા તળી દઉં. ત્યાં જો ટાઈગર એ ઉઠીને બેઠો છે, એનું ટીવી જુએ છે, વિડીયો. हाय फ्रेंड्स, आप कैसे हो? અને આર્યા પણ ઉઠીને સૂઈને ઉઠી પછી જો અહીંયા કંઈક કરે છે, કલર કરે છે કંઈક માટલાને. આરું શું કરે છે? कलर। શેને કલર કરે છે? માટલાને? પેલું આઈસ્ક્રીમ ખાધી હતી આપણે, એ માટલું છે આરું? પેલા આઈસ્ક્રીમ ખાધી હતી ને પછી તું ઘરે લાવી હતી, એ છે ને? આપણે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને તો આ માટલા ગુલ્ફી આર્યાએ લીધી હતી. પછી કે મમ્મી ઘરે લઈ લો, તો ઘરે લઈ લીધી છે ને. હવે અત્યારે અમે જો કલર કરવા બેઠી છે. આરું હાય કે? हाय। તો જો અહીંયા મારી ચા પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા જો પાપડ પણ તળાઈ ગયા છે. ચલો તો હવે હું આર્યા અને ટાઈગર નાસ્તો કરી લઈએ. તમે ભૂંગળા તળવાનું કીધું પણ આર્યા પછી ના પાડી. આર્યા કે મમ્મી મારે પાપડ ખાવા છે, એટલે પછી મેં પાપડ તળ્યા. આર્યાના માટલામાં કલર થઈ ગયો છે અને બધો કલર નીચે પણ એને ઢોળ્યો હતો. તો આર્યા જો હવે સાફ કરે છે બધું. અને હું ને ટાઈગર તો નાસ્તો કરવા બેસી ગયા જો, નહીં? અને ચા। તો અત્યારે 6:30 વાગી ગયા છે સાંજના. તો અત્યારે જ અમે તો હમણાં જ નાસ્તો કર્યો છે, એટલે કંઈ એટલી બધી જગ્યા નથી જમવાની. એટલે કીર્તિને પણ ફોન કર્યો હતો, તો એમને પણ કીધું કે એટલી જગ્યા નથી જમવાની. તો અત્યારે વિચાર્યું છે કે થોડી ખીર પૂરી બનાવી નાખું. તો અહીંયા મેં ખીર બનાવવા માટે પાણી બસ હવે ભાત ઓરી દઉં અને પછી પૂરીનો લોટ બાંધી નાખું. તો અત્યારે મારા ભાત બફાય ત્યાં સુધી અમે થોડો હું ટાઈગર હિંચકો ખાઈ લઈએ. એ ટાઈગર આર્યા બહાર જો સાયકલ ચલાવે છે ને ફ્રેન્ડ આવી ગયા છે બધા. હાય આરુ. જો આર્યા અત્યારે સાયકલ ચલાવે છે. તો જો અહીંયા ટાઈગર મસ્ત હિંચકા ખાય છે બેઠા બેઠા. કેવું રહ્યો ટાઈગર તારે સ્કૂલમાં? મજા આવે ને? વેકેશન ખુલી ગયું એટલે. हाँ ટાઈગરના ઘરે કંટાળો આવે ને ટાઈગર? हाँ, ઘર કરતા સાથે ભીંડા અને બટેકાની પાર્ટી કરી। પછી સ્કૂલમાં મસ્તી કરવાની મજા આવે નહીં? ઘરે તો ટાઈગર ગમતું જ નથી, બોર થઈ જાય ટાઈગર. સ્કૂલમાં તો એટલી મજા આવે નહીં ટાઈગર? हाँ તો અહીંયા જો મેં ભાત ઓરી દીધા છે. હવે આપણા ભાત બફાય ત્યાં સુધી આપણે આર્યાની સાયકલ ચલાવે છે ત્યાં જઈએ. જો આર્યાને તો સાયકલ ચલાવીને તરસ લાગી ગઈ ને. સારું મજા આવે સારું સાયકલ ચલાવવાની, મસ્ત પવન આવે નહીં? જો આ તો ઝાડમાં પાણી નથી નખાયું, તો રહી જ ગયું છે કામમાં. હા બાય આરું. તો જો અહીંયા આપણા ભાત મસ્ત થઈ ગયા છે, ચડી ગયા છે. તો હવે આપણે એમાં દૂધ નાખી દઈએ. તો આપણી ખીર રેડી થાય ત્યાં સુધી આપણે થોડા ફૂલ છોડને પાણી નાખીને આવીએ. તો જો અહીં હું ફૂલ છોડને પાણી નાખી દીધું છે. ત્યાં સુધીમાં આપણી ખીર પણ મસ્ત થઈ ગઈ છે. મસ્ત જુઓ, ખીર પણ મસ્ત જો ચડી ગઈ છે, એકદમ બની ગવાય છે. તેમાં આપણે હવે એમાં જો ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું.
બદામ, કાજુ, હું દ્રાક્ષ પણ નાખું છું, પણ અત્યારે દ્રાક્ષ અવેલેબલ નથી એટલે કેસર. અને અહીંયા પૂરી માટે મેં જો લોટ પણ બાંધી દીધો છે. હવે બધી સામગ્રી મેં નાખી દીધી છે. હવે થોડી વાર થાય તો આપણે પૂરી ગરમ ગરમ પૂરી બનાવી લઈએ. જો અહીંયા આપણી ખીર રેડી થાય છે. બધામાં ડ્રાયફ્રૂટ્સ પણ નાખી દીધા છે. તો ખીર બની જાય થોડી વાર, ખીર બની જાય પછી આપણે ગરમ ગરમ હું પૂરી બનાવી નાખું. મેં પૂરી માટે લોટ પણ બાંધી દીધો છે. તો હમણાં હું ઇલાયચી નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે અત્યારે ઇલાયચીનો પાવડર કરીને પછી નાખી દઉં. એ બની ગઈ છે અને પૂરી માટે લોટ પણ થઈ ગયો છે. અને હવે જો કીર્તિ પણ ઓફિસથી આવી ગયા છે, બસ હું પૂરી બનાવી દઉં ગરમ ગરમ. જો કીર્તિ પણ ઓફિસથી આવી ગયા છે. ચલો તો હવે એમને પાણીને આપી દઉં. ચલો તો આપણી ખીર પણ તૈયાર થઈ ગઈ છે અને પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે હું આર્યાને ટાઈગરને જમવાનું આપી દઉં. તો જો આપણી પૂરી પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આર્યા અને ટાઈગર બંને જમવા બેસી ગયા છે. કેવી બની છે ટાઈગર? આરો કેવી બની છે? ખીર કેવી બની છે? તો બની છે ને? ચલો તો હવે હું પણ જમી લઉં. આઈસ્ક્રીમ ખવડાવી જાઓ. ગરમીમાં થોડી તાડક કરી દઈએ. આરુ શું ખાય છે? આર્યાની કઈ આઈસ્ક્રીમ છે બતાય તો ખરી. આરુ તારી કઈ છે? ચલો ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવા માટે આવી જાઓ. ચલો તો હું પણ આઈસ્ક્રીમ ખાઈ લઉં. તો અત્યારે બધા બહાર ક્રિકેટ રમે છે, હું તમને બતાવું છું. નાઇટ ટુર્નામેન્ટ ચાલે છે. જો અત્યારે કીર્તિ બેટિંગ કરે છે. મારા જેઠનો બાબો છે એની સાથે અત્યારે રમે છે. પિચકારી નાખતો નથી. જોડાઈ ગયા અહીંયા છોડતા એવી રીતે નહીં રમવાનું. શાંતિથી રમજો. એ નડા છે. વેરી ગુડ. રિંગોસ ગમે છે. વેરી ગુડ. ઓલી બાજુ તો 60 મારી દાવ આવી મારી દાવ. જો અત્યારે બધા જોડે બેસી ગયા છે. મોટા પપ્પા, ટાઈગર બધા. સીધી લઈ આપણે. તો આજનો મારો આ વિડીયો હું અહીં જ સમાપ્ત કરું છું. અને જો મારો આજનો આ તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.